કંસનો દરબાર જે કહેવામાં આવે કે જે તે હમ, ખરેખર એમાં આવવા માટેની કોઈને ફરજ પાડવામાં નથી આવતી. ખેડૂત હમ, સ્વતંત્ર છે, પણ કમનસીબે આપણી એ છે કે ખેડૂત ઘરે વેચે કે યાર્ડમાં વેચે એને હમ, પૂરતા એની મહેનતના પ્રમાણમાં ભાવ નથી મળતા. એટલે હમ, ખરેખર આ આપણી સમસ્યા છે. ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોને પોતે લોહી પરસેવો એક કરીને ઉત્પાદન કરેલું જણસ જે જણસી છે એના પૂરતા ભાવ નથી મળતા. ખેડૂતનો પરિવાર ખરેખર પીડા અનુભવે છે. અને ખેતી કેમ છો ખેતી છોડીને જતા રહે ને આપણા ગામડા ખાલી થઈ ગયા છે. હા હા ખાલી સારા થઈ સારા રહ્યા છે. ખેડૂતો શું કારણ છે? ખેતીમાં અરે ખેડૂતના ઘરમાં 100 વીઘા ખાતેદાર હોય ને એના દીકરાને કોઈ દીકરી દેવા તૈયાર નથી. ખેડૂત લાવે ને એને ત્યાં ઉતારી નાખે અને જીનિંગ ઉપર જવું ના પડે એવી વ્યવસ્થા કરવામાં આવે તો 1 લાખ મણ જેટલો કપાસ ત્યાં ઉતારવો પડે. એ ઉતારવાની જગ્યા ના હોય. ઉતાર્યા પછી હરાજી થાય પછી ફરીવાર કોઈ પણ વાહનમાં ભરવો પડે. એ વાહનની વ્યવસ્થા વેપારીએ કરવી પડે. એનું ભાડું વેપારીએ દેવું પડે. આ બધો જ ખર્ચ વેપારી ગણે તો એટલો ભાવ ખેડૂતને ઓછો આપે. કે માર્કેટિંગ યાર્ડ ખેડૂતને પોષણક્ષમ કે વધારે ભાવો આપવા માટે સક્ષમ ક્યારેય નથી. માર્કેટિંગ યાર્ડ એ સક્ષમ છે જ નહીં. માર્કેટિંગ યાર્ડની જવાબદારી માત્ર એટલી જ છે કે ખેડૂતને જે તે દિવસનો શ્રેષ્ઠ ભાવ મળે. સારાને બદલે મારાને પસંદ કરવા માટેનો મેન્ડેટ છે. જેને લોકો હમ, મતદારો પસંદ ન કરે એ ઉમેદવારને ઠોકી બેસાડવા માટેનો મેન્ડેટ છે. મેન્ડેટ પ્રથા ખરેખર ખોટી છે અને ખેડૂતો જે ઈચ્છે એને ચૂંટી કાઢે આ સિસ્ટમ થવા દેવી જોઈએ. નમસ્કાર મિત્રો ગુજરાતમાં પડદાએ ભારે કરી છે. એક પછી એક સમાચાર મળતા રહ્યા છે, એક પછી એક વિડીયો વાયરલ થતા રહ્યા છે. વાત એ છે કે અત્યાર સુધી અમે ખેડૂતોની વાત કરી, અત્યાર સુધી જે ખોટું થતું હતું, જે માર્કેટિંગ યાર્ડના બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેને પણ સ્વીકાર્યું, પરંતુ લેખિતમાં આપવાનું ટાળ્યું. ત્યાં સુધીની વાત થઈ. અમે વિચાર્યું કે એવા કોઈ વ્યક્તિને પણ અમે બેસાડીએ, એમની સાથે ચર્ચા કરીએ, આપના સુધી માહિતી પહોંચાડીએ કે જેને અનુભવ હોય કે માર્કેટિંગ યાર્ડ કઈ રીતે ચાલે, ખેડૂતો આવે છે, ખેડૂતો જાય છે તો શું પ્રક્રિયા રહેતી હોય છે, વેપારીઓનો પણ પક્ષ શું હોય છે એ પણ આપણે સાંભળી લેવો જોઈએ. એટલે અમે ઘનશ્યામભાઈ પટેલ કે જે મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન રહી ચૂક્યા છે તેમને સાથે વાત કરવાનું નક્કી કર્યું. આપણી સાથે જોડાયા છે. ઘનશ્યામભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત તક પર. ઘનશ્યામભાઈ, એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે માર્કેટિંગ યાર્ડના, એપીએમસીના. બોટાદમાં કડદા આંદોલન થયું. પહેલા તો તમે એમ કહો કે આ બધું થતું હતું ત્યારે તમે શું વિચારતા હતા, કારણ કે પોતે પણ એક માર્કેટિંગ યાર્ડના ચેરમેન રહી ચૂક્યા છો? એટલે જયારે આ સમાચારોમાં આવતું હતું ત્યારે મેં જાણ્યું તો આ વિષય જે છે એ જે સમસ્યા કે જે વિવાદ ઉભો થયો એ નિવારી શકાય એવો હતો. અને એમાં માત્ર કોઈ એકને દોષ દેવો કે બંનેને દેવો કે કોઈ સાચું કોણ ખોટું, એના કરતા પરિસ્થિતિ જાણીને એના ઉપર નિર્ણય કરવો એ વધારે વ્યાજબી હતું. આમાં સિસ્ટમ એવી હોય છે કે કપાસ લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડ કપાસ માટેનું મોટું યાર્ડ છે. ખેડૂતો કપાસ લઈને આવે તો ઘણા એમ કે ભાઈ કપાસ લઈને આવે, વેચાણ થાય ને એના ગોડાઉન સુધી કે જીનિંગ સુધી ખેડૂતોએ પોતાના વાહનમાં ત્યાં નાખવા જવું પડે. આ ગેરવ્યાજબી છે, ખેડૂતો ઉપરનું ખોટું ભારણ છે. પણ ખરેખર એવું નથી. એ વ્યવસ્થાના ભાગરૂપે આવું જ કરવું પડે. એના કારણ છે કે 1,00,000 મણ જેટલી કપાસની આવક થાય તો એ કપાસ આવે ત્યારે જે તે વાહનમાં આવ્યો હોય એમાંથી તમે અનલોડ કરો, એને ઉતારો, વેચાણ થાય ફરી પાછો લોડિંગ કરો, બીજા વાહન બાંધો, બીજા વાહન વેપારી પોતાનું વાહન લાવે અને ત્યાં અનલોડિંગ નો ખર્ચો, લોડિંગ નો ખર્ચો અને વ્હીકલ ભાડું ફરી વખત ત્યાં ઉતારવાનું અનલોડ. તો એટલો ખર્ચો જે થાય એ છેવટે જણસી ઉપર થતો કોઈ પણ પ્રકારનો ખર્ચ જે છે એ ખેડૂત ઉપર જ હોય છે. ભલે વેપારી ચૂકવતો હોય પણ એ વેપારી ગણતરી કરીને લેતો હોય છે કે મને અહીંયા ખરીદ કર્યા પછીનો ખર્ચો કેટલો આવે, એટલો ભાવ એટલો ખેડૂતને ઓછો આપતો હોય. હવે વ્યવહારુ ઉકેલ એ છે કે ઉભા વાહનમાં માલનું વેચાણ થાય, હરાજી થાય અને એ જ વાહન જો ત્યાં ઉતારવા જાય એના જીનિંગ ઉપર તો બીજા વાહનની જરૂર ના પડે, જગ્યાની પણ જરૂર ના પડે. જો માનો કે 1,00,000 મણ ત્યાં ઉતારવામાં આવે તો એ જગ્યાની પણ આપણને મુશ્કેલી પડે. એટલે ખરેખર એ વ્યાજબી છે. પણ આ પરિસ્થિતિમાં થવું એ જોઈએ કે કપાસ લઈને ખેડૂત પોતાના ટ્રેક્ટરમાં કે પોતાના વાહન
માં જીનિંગમાં જયારે જાય છે તો હમ. અંદરથી કંઈક વેપારી લેનારને એવું લાગે કે ક્વોલિટી નબળી છે અને પછી ઓછા ભાવની માગણી કરીને આ વસ્તુ જેને કડદો કહેવામાં, કડદો શબ્દ નવો હમ. આવ્યો છે આમ તો આ હમ. કડદો કરવાની જે વાત આવે છે હમ. તો એને નિવારી શકાય. અને એ નિવારવા માટે એવું છે કે માનો કે હરાજીમાં કપાસનો ભાવ 1350 રૂપિયા નક્કી થયો, છેલ્લો ભાવ, હમ. અને જે તે હમ. લેનાર વેપારીને ત્યાં જીનિંગમાં ખેડૂત ખાલી કરવા માટે ગયા. હવે ત્યાં પહોંચ્યા પછી એ કપાસમાં અંદર કાંઈ ખેડૂત વેપારી લેનાર છે કાંઈ છેક ઊંડે સુધી તો ઉતરીને જોઈ ના શકે, ન હમ. શકે. અને નીચેથી ક્વોલિટી જે ઉપર હતી એના કરતા નબળી નીકળી. એવા સંજોગોમાં ખરેખર વેપારી જો એ લઈ લે તો એને માર પણ પડે. ઉપરનો હમ. ભાવ 1350 નો ખરેખર હોય ને અંદરનો 900 નો કે 1000 નો હોય, આવું પણ બની શકે. એવા સંજોગોમાં કોઈ પણ પ્રકારનો ભાવ થતા પહેલા એપીએમસી ની જવાબદારી છે કે એ એવી સૂચના આપે, એવો નિયમ બનાવી રાખે કે રાજ્યમાં જે વેચાણ થયેલો ભાવ છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો આવે તો સંસ્થાના ઇન્સ્પેક્ટરની ત્યાં વિઝિટ થાય, સંસ્થાનો ઇન્સ્પેક્ટર ત્યાં જોવે અને એ જોયા પછી નિર્ણય કરે. અને એમાં બંને પક્ષે, ખેડૂતને અને વેપારીને વ્યાજબી લાગે એવો ભાવનો ફેરફાર કરી શકાય. આ એનો ઈલાજ છે. પણ યાર્ડના અધિકારી વગર જો વેપારી કોઈ એવું કરતો હોય તો એમાં એની વિશ્વસનીયતા જળવાતી નથી. એટલે ખરેખર માર્કેટિંગ યાર્ડની જવાબદારી, વહીવટકર્તાની જવાબદારી એ છે કે ખેડૂતનું હિત જોખમાય નહીં. સાથે સાથે લેનાર વેપારીને જે એને માલ જોયો છે એ પરખેલ એવો જ માલ એને પણ મળે એ પણ જોવાની જવાબદારી છે. કારણ કે વેપારી જો 1300 ના ઘનશ્યામભાઈ, તમે વાત કરી, પરંતુ એક વાત વચ્ચે ઇન્ટરનેટ પ્રોબ્લેમ આવી હતી, પણ અતિ મહત્વની વાત એ છે કે શું આ સવાલ બધાને થતો હોય કે શું માર્કેટિંગ યાર્ડની જવાબદારી હોય છે કે ભાઈ વ્યવસ્થા કરવી, આટલો કપાસ આવે છે, આટલા વાહનો આવે છે, તો પછી એ વ્યવસ્થા કરવાની જવાબદારી માર્કેટિંગ યાર્ડની ન આવે? ને બીજી વાત એ છે કે નીચેથી કપાસ ખરાબ નીકળે તો એ તો પહેલેથી જ જે હરાજી કરતા હોય લોકો એને ચેક કરી લેવું જોઈએ. એ શક્ય નથી. આખો ટ્રેક્ટર જયારે ભરેલું હોય ત્યારે છેક નીચે તળિયે શું છે, અડધા ટ્રેક્ટરમાં શું ભરેલું છે ખબર ના પડે. એ તો ઉપરથી 1.5 ફૂટ કે 1.5 ફૂટ જેટલું જોઈ શકાય. એના નીચે તો આપણે જોઈ ન શકીએ કોઈ પણ. એટલે અંદર તો કેવું એટલે ખબર ના હોય ને. ને માર્કેટિંગ યાર્ડ વ્યવસ્થા ના કરી શકે આની કે ભાઈ તમે આ જગ્યાએ ઠાલવો, અથવા તો એ થોડો સ્ટાફ વધારી શકે, એવું કરી શકાય? નહીં, કેટલું ગમે. હું તમને એક સમજાવું. 1 લાખ મણ ટ્રેક્ટરમાં જયારે આવક હોય એટલે કમસે કમ 1000 ઉપરાંતના વાહનો થાય, બરાબર છે? હવે એટલા વાહનો આવે અને એની હરાજી તમે કરતો, એક ટ્રેક્ટર હરાજીમાં 3-4 મિલ વધીને લેવાય, બરાબર છે? હવે એ દરમિયાનમાં કોઈ પણ ટ્રેક્ટરની અંદર તો ઉતરીને કોઈ જોઈ શકવાનું નથી. દાખલા તરીકે મહુવામાં ડુંગળી વેચાણ માટે આવે છે, બરાબર? તો ડુંગળીમાં પણ ઉપર થેલીઓ એ જોઈ શકાય, નીચેની તળિયે કેટલી થેલી કેવી ખરાબ છે એ તો ન જોઈ શકાય. એ તો વિશ્વાસથી જ ચાલતું હોય કે જે માલ તમે નમૂનામાં જોયો એવો છેક સુધી નીકળશે, આ એક ખાતરી હોય. ખેડૂતને પણ જે માલ જે પ્રમાણે એ પોતે જવાબદારી લેવી જોઈએ કે ભાઈ આ ઉપર છે એ માલ છેક સુધી આ જ નીકળશે. પણ ખરેખર નીચે બીજો માલ નીકળે તો સ્વાભાવિક છે. અને દરેક પાક, કપાસ હોય, ડુંગળી હોય કે મગફળી હોય, માનો કે મગફળીમાં કાંદું હોય છે, કપાસમાં પણ નબળી ક્વોલિટી હોય, ડુંગળીમાં પણ બદલો હોય. હવે આ બધી વસ્તુ સારા માલની સાથે આવી જાય, નીચે કોઈ દબાવીને આપી દે, કોઈ બધા ખેડૂતો એવું નથી કરતા, પણ કોઈ એવું પણ કરે કે જે દગો કરીને લાવતા પણ હોય. બધામાં નથી હોતું. પણ ખરેખર જે ઉપર બતાવવામાં એવો માલ હોવો જોઈએ, ખેડૂત તરફથી ખાતરી હોવી જોઈએ. અને વેપારી પણ એવું માનીને જ ખરીદ કરતા હોય છે. પણ જયારે ફરક નીકળે એવા સંજોગોમાં માર્કેટ યાર્ડના ઇન્સ્પેક્ટરની મધ્યસ્થીથી નિર્ણય થવો જોઈએ. આ મહત્વની વાત છે. ઘનશ્યામભાઈ, હું એ પૂછતો હતો કે માર્કેટિંગ યાર્ડમાં એવી વ્યવસ્થા હું એમ કહું છું કે શું એટલો બધો કપાસ આવે કે માર્કેટિંગ યાર્ડ વાળા એની વ્યવસ્થા ના કરી શકે? વ્યવસ્થા તો બધું વાહન ઉભા રાખવાની વ્યવસ્થા કરવાની હોય, વાહન ઉભા રાખવાની વ્યવસ્થા કરવાની હોય, વાહનની હરાજીની વ્યવસ્થા કરવાની હોય. બીજી વ્યવસ્થા શું કરે? એવી વ્યવસ્થા એ જ કરવાની હોય છે. ટ્રેક્ટરની અંદર નીચે શું છે એ કેમ બતાવી નહીં, શકે હું ત્યારે એની વાત નહીં હરાજી કરી ઘનશ્યામભાઈ, હું એ વાત કરી રહ્યો છું
કે કપાસ જીનમાં ઠાલવવા જવો પડે, કારણ કે ખેડૂત પોતે આવે એટલો પરેશાન થયો હોય, પછી એને પાછું 5-10 કિલોમીટર જવાનું. આ એક બહુ ચર્ચા ચાલી કે આ તો પરેશાન કરવામાં આવે. તો ન્યા કોઈ વ્યવસ્થા કરવામાં આવી શકે? એનો વિકલ્પ નહીં. મેં તમને શરૂઆતમાં કીધું કે કપાસમાં આ પ્રથા છે એ જ વ્યાજબી છે એટલા માટે કે માનો કે ખેડૂત લાવે ને એને ત્યાં ઉતારી નાખે અને જીનિંગ ઉપર જવું ના પડે એવી વ્યવસ્થા કરવામાં આવે તો 1 લાખ મણ જેટલો કપાસ ત્યાં ઉતારવો પડે. એ ઉતારવાની જગ્યા ના હોય, ઉતાર્યા પછી હરાજી થાય પછી ફરીવાર કોઈ પણ વાહનમાં ભરવો પડે. એ વાહનની વ્યવસ્થા વેપારીએ કરવી પડે, એનું ભાડું વેપારીએ દેવું પડે. આ બધો જ ખર્ચ વેપારી ગણે તો એટલો ભાવ ખેડૂતને ઓછો આપે. એટલે જે કાંઈ ખર્ચ આવે એ ખેડૂત ઉપર જ આવે અને એ સમય બગડે અને વ્યવસ્થા થઈ જ ના શકે. એટલે ખરેખર એના વાહનમાં જીનિંગમાં પહોંચાડવો એ વ્યાજબી છે. અને એ પ્રથામાં કંઈક આવું બનતું હોય તો મધ્યસ્થી અને આ વ્યવસ્થાની જવાબદારી યાર્ડની છે અને યાર્ડે એ કરવી જોઈએ. વાત એ છે કે હમણાં મહુવા માર્કેટિંગ યાર્ડથી એક વિડીયો બીજો પણ વાયરલ થયો મગફળીનો. એટલે કે સામાન્ય રીતે મગફળી વેચાતી હતી પણ એક સારી મગફળી હતી, આમ છતાં પણ ₹1 કિલો પણ કોઈએ ના ખરીદી. અંતે એનો વિડીયો વાયરલ થયો. શું આ પ્રકારના અનુભવ ભૂતકાળમાં તમને પણ થયા છે? તો પછી તમે કયા પ્રકારની આ પ્રકારની પરિસ્થિતિમાં કઈ પ્રકારે કામ લેતા હતા ખેડૂતો સાથે? કારણ કે શું થયું મગફળીમાં હું સમજ્યો નહીં. મગફળી વેચાતી હતી, એની હરાજી થતી હતી. એક મગફળી સારી હતી અને બીજી મગફળી પણ તેની જેવી જ હતી. એ ₹600-900 આજુબાજુ વેચાણી. પણ જે એક મગફળી સારી હતી એ વેચાણી જ નહીં, છેલ્લે સુધી ના વેચાણી, ₹1 કિલોમાં પણ ના વેચાણી. પછી એનો વિડીયો વાયરલ થયો મહુવાથી. તો આ બાબતે જેમ કે ભૂતકાળમાં તમને પણ કેટલાય અનુભવ થયા છે, તો કઈ રસ્તો કરી શકો? ના, એવું ના હોય. ખરેખર કેવું હોય છે મગફળીમાં સામાન્ય રીતે કેટલો ભેજ છે એ દરેક જણને ખબર નથી હોતી. જે લોકો ખરીદ કરતા હોય એને અનુભવ હોય જ પારખી શકે કે આ મગફળીમાં એટલો ભેજ છે. અને ભેજને નહીં ભાવ ઓછો, એને કોઈ એક વ્યક્તિગત ખેડૂત સાથે એને કોઈ વિરોધ કે દુશ્મની તો છે નહીં કે એને પર્ટિક્યુલર આ ખેડૂતને ભાવ ઓછો આપવો અને બાજુવાળાને વધારે આપવો. એ તો એના કસ પ્રમાણે લે. અને બીજું, વેપારી એક કરતા વધુ હોય છે. વેપારી ખરીદદાર છે તો કોઈને એમાં કસ લાગતો હોય બીજો વેપારી બોલ્યો કે ત્રીજો વેપારી બોલે. અને સામાન્ય રીતે હરાજીમાં કેવું હોય કે એક વેપારી ખરીદી કરતો હોય એને 1000 મણ સિંગ લેવાની હોય તો એને 1000 મણ પૂરી થયા પછી પણ હરાજીમાં બોલતો જ હોય. એટલા માટે કે મેં જે લીધું છે એના કરતા બીજો વેપારી સસ્તું ના લઈ જાય એટલા માટે પણ એ બોલતો જ હોય છે. એટલે હરાજીમાં કોઈ પર્ટિક્યુલર માલને ઓછો આવે આવું નથી બનતું. ખરેખર માલના કોસ્ટ પ્રમાણે ભાવ હરાજીમાં થતો હોય છે. ઘનશ્યામભાઈ, એક ખેડૂતોનો પ્રશ્ન એવો રહ્યો છે કે અમે જેટલી મહેનત કરીએ છીએ એટલા ભાવ અમને મળતા નથી. આ પ્રશ્ન ઓલ ઓવર બધી જગ્યાએ જોવા મળતો હોય છે. આ બાબતે તમે શું કહેશો, શું વિચારો છો એને લઈને? જો પેલા એક પાયાની વાત સમજવી એ જરૂરી છે કે માર્કેટિંગ યાર્ડ ખેડૂતને પોષણક્ષમ કે વધારે ભાવો આપવા માટે સક્ષમ ક્યારેય નથી. માર્કેટિંગ યાર્ડ એ સક્ષમ છે જ નહીં. માર્કેટિંગ યાર્ડની જવાબદારી માત્ર એટલી જ છે કે ખેડૂતને જે તે દિવસનો શ્રેષ્ઠ ભાવ મળે. જે તે દિવસનો. મારી વાત સમજ્યા? દાખલા તરીકે મહુવામાં ડુંગળી ક્યારેક ₹1000 મણ પણ વેચાતી હોય અને ક્યારેક ₹100 મણ પણ વેચાતી હોય. ઊંચા ભાવની વાત કરું છું. તો એ ખેડૂતના નસીબ ઉપર છે. એમાં યાર્ડ ₹100 હોય તો એના યાર્ડ 110 નથી કરી શકતું અને 1000 મળતા હોય તો ખેડૂતના નસીબથી મળતા હોય છે, યાર્ડને કારણે નથી મળતા. યાર્ડની માત્ર જવાબદારી છે કે એને આખું એક પ્લેટફોર્મ આપવું, એના માલના કસ પ્રમાણે વેપારી હરાજીમાં બોલે અને ખરીદ કરે. એટલે વેપારીની વ્યવસ્થામાં ખામી હોય, યાર્ડની વ્યવસ્થામાં કોઈ ખામી હોય ને ખેડૂતને ભાવ ઓછા મળે તો યાર્ડની જવાબદારી. બાકી ભાવ આપવા માટે કુદરત અને સરકારની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે. હવે માનો કે મગફળી છે. હવે મગફળીમાં અત્યારે જુઓ તો 700, 800, 900, 1000 જેવી મગફળી વેચાય છે. ખેડૂતોને આ બાબતમાં ખરેખર મોટું નુકસાન થાય. હવે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે. હવે 70 મણ જેટલી ખરીદી કદાચ કરે સરકાર તો એનાથી ખેડૂતને કેટલો ફરક પડે? બાકીની માનો કોઈ ખેડૂતને 500 મણ સિંગ મગફળી થઈ, નાનામાં નાના ખેડૂતને પણ 500 મણ 25 વીઘાની મગફળી ઓછા થઈ શકે.
હવે એમાંથી 70 મણ ખરીદ કરે, 1400 કે 1500 જે કઈ ભાવે કરે, પણ બાકીની 430 મણ મગફળી છે એ જો 900-1000 જતી હોય તો ખેડૂતને ફાયદો ક્યાં થાય? એટલે ખરેખર ખેડૂતને પોષણક્ષમ ભાવ કેમ મળે એ વ્યવસ્થા સરકાર નીતિ આધારિત બનાવી શકે. અને કોઈ પણ જણસીના ભાવ છે એ માંગ અને પુરવઠા આધારિત છે. માંગ કેમ વધારવી અને પુરવઠો કેમ ઘટાડવો, આ સિસ્ટમથી જો સરકાર પ્લાનિંગ કરે તો સરકારે ખરેખર, માનો કે હું મગફળીનું ઉદાહરણ આપું તો મગફળીમાં જે કઈ ખરીદી થાય છે એમાં ક્લાર્ક થી લઈને કલેક્ટર, આખું તંત્ર, વહીવટી તંત્ર 4-6 મહિના માટે એ કામગીરીમાં રહે છે અને હજારો કરોડો નુકસાની, 5-6 હજાર કરોડની નુકસાની સરકાર એમાં કરે છે. અવડી મોટી નુકસાની કર્યા પછી પણ સરકાર ખેડૂતના માત્ર 10-20% ઉત્પાદનને જે ભાવ આપી શકે છે, બાકીનો 80% જે એનું ઉત્પાદન છે એને તો ભાવ પૂરા મળતા નથી. ખરેખર તો તમામ જેટલો એનો જથ્થો છે એને પૂરતો કેમ ભાવ મળે એ માટેની પોલિસી ઘડવી જરૂરી છે. પછી કપાસ હોય, ડુંગળી હોય કે સિંગ હોય, ટેકાના ભાવ એ દેખાડવા માટેના હોય એવું અત્યારે છે આપણા માટે. સરકાર એમએસપી ગમે એટલી વધારે, પણ કમસે કમ 50% માલ તો ખરીદ કરો એ ભાવથી, એ નથી થતું. એટલે એમએસપી ઊંચો ભાવ દેખાડવાથી ખેડૂતને આપણે કહી શકીએ કે ભાઈ અમે ઊંચા ભાવે ખેડૂતો પાસે, પણ કેટલો જથ્થો એ પૂરતો નથી. એટલે ખેડૂત કાયમ માટે ઉત્પાદન વધુ કરે તો પણ નુકસાનીમાં, ઉત્પાદન ઓછું થાય તો પણ નુકસાનીમાં. ખેડૂતને માટે ખરેખર એટલી મહેનત કર્યા પછી એને પૂરતું વળતર ખેડૂતને મળતું નથી, આ હકીકત છે. અને એને લઈને જ ખેડૂતોની નારાજગી છે. અને ખરેખર આ માટે સરકારે ખેડૂત માટે ખૂબ ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. અને આ સમસ્યાના ચોક્કસ ઉકેલ છે. દાખલા તરીકે મારો વિષય ડુંગળી, મહુવા એપીએમસીમાં સતત 5 ટર્મ માટે 20 વર્ષ માટે ચેરમેન છું. એટલું માત્ર નહીં, ગુજરાતના 224 યાર્ડ છે એનું જે ફેડરેશન છે, સંગઠન છે, એમાં પણ હું ચેરમેન રહી ચુક્યો છું. એટલે મને એપીએમસી નો અનુભવ છે, સાથે સાથે અમારો મહુવાનો જે પાક છે મુખ્ય છે ડુંગળી, તો ડુંગળીનો મારો વેપાર પણ 50 વર્ષનો રહ્યો. હવે ડુંગળીના અનુભવે હું એવું કહી શકું કે એમાં એના ઊંચા નીચા ભાવ થાય એટલા મોટા પ્રમાણમાં એની વધઘટ હોય છે કે દાખલા તરીકે ડિસેમ્બર 2019માં ડુંગળી મહુવા યાર્ડમાં 2060 રૂપિયા મણ વેચાણી, 2060 રૂપિયા 20 કિલો. એ જ ડુંગળી માર્ચ 2020માં, એટલે 4 મહિના પછી 100 રૂપિયાની મણ કોઈ લેનાર નહોતું. જે 100 રૂપિયાની કિલો વેચાતી હતી એ 100 રૂપિયા તો ત્યારે યાર્ડના અધિકારી હતા, વેપારી હતા, વચેટિયા કહેવાય એ હતા, કમિશન એજન્ટ એ હતા, સંગ્રહખોર કહેતા હોય તો એ જ હતા. તો પણ આવું કારણ શું? માત્ર માંગ અને પુરવઠા આધારિત. હવે એવડી મોટી જે વધઘટ છે એને કંટ્રોલ કરવા માટે, દાખલા તરીકે હમણાં જ છેલ્લી સિઝનમાં ડુંગળીમાં ખેડૂતોને બહુ નુકસાની ગઈ, તો એ આપણે મર્યાદિતપણે એને કંટ્રોલ કરી શકીએ. વધતા ભાવને કંટ્રોલ કરી શકાય અને ઘટતાને પણ કરી. એના માટે ડુંગળીની નીતિ બનાવવી જરૂરી છે. અને એટલા માટે મેં સરકારને આજથી 5 વર્ષ પહેલા લખેલું પણ છે કે ભાઈ ડુંગળીની નીતિ આ બનાવો, એક્સપર્ટ કમિટી બનાવો, અને એમાં જે લોકો આ કમિટીમાં બેસે એનો અનુભવ હોય, અધિકારીઓ બેસે, સાયન્ટિસ્ટો બેસે, અને એક પોલિસી નક્કી. એમાં મેં 12 મુદ્દા પોઈન્ટ્સ લખી આપ્યા. આ મુદ્દે ટ્રાન્સપોર્ટેશન છે, ડિહાઇડ્રેશન છે, એક્સપોર્ટ છે, સ્ટોરેજ છે. આ બધા મુદ્દા પર એક મુદ્દા પર ચર્ચા થઈને એની પોલિસી નક્કી થવી પડે, તો આપણે કાયમી ઉકેલ એનો આવી શકે. બાકી તો જ્યારે પણ ભાવ વધે ત્યારે દોડવા માંડે અને ઘટે ત્યારે પણ તરત દોડવા માંડે. આનો કોઈ અર્થ નથી. ખરેખર આપણે દરેક જણસીને એની માંગ અને પુરવઠાની સ્થિતિને સમજવી જોઈએ અને ખેડૂતને કઈ રીતે પોષણક્ષમ ભાવ આપી શકાય એની કાયમી આપણે નીતિ ઘડવાની જરૂર છે. ઘનશ્યામભાઈ, તમે જુઓ કે તમે વાત કરી કે માર્કેટિંગ યાર્ડ દિવસના મહત્તમ ભાવ આપી શકે. વાત એ છે કે ખેડૂતે મહેનત કરી, ખેડૂતને નફો જોઈએ છે, એની જેટલી મહેનત છે એનાથી વધુ પૈસા જોઈએ છે. તો બીજો રસ્તો શું? ઘણા લોકો કહે છે કે ભાઈ પોતાની રીતના જ પોતાનો પાક વેચો. ઘણા એમ કહે છે કે મારા ઘરે આવીને જે તે પાક પેલા લઈ જતા હતા, આજે યાર્ડમાં આપું છું, એટલા પૈસા નહીં મળતા. આજની તારીખે શું કરી શકાય? ના, જો ખેડૂત
કોઈ પણ જગ્યાએ વેચવા માટે પહેલા પણ સ્વતંત્ર હતો અને સરકારે નવા કૃષિ કાયદા બનાવ્યા ત્યાર પછી પણ સ્વતંત્ર જ છે. ખેડૂતને કોઈ ફરજિયાત નથી કે એને યાર્ડમાં જ લાવવું પડે અને યાર્ડમાં આવે તો જ ભાવ મળે એવું પણ નથી. ખેડૂતને પોતાને ઘરે પોતાની રીતે એની પાસે સારો ગ્રાહક હોય તો વેચી શકે છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ સામાન્ય રીતે માર્કેટિંગ યાર્ડમાં વધારે વેપારીઓની રૂબરૂમાં જયારે જાહેર હરાજી થતી હોય તો એને પૂરતા ભાવ મળી શકે. મતલબ કે પૂરતા મતલબ જે તે દિવસમાં વધુમાં વધુ ભાવ મળવા પાત્ર હોય તે. એટલે ખેડૂતને યાર્ડમાં આવ્યા પછી ઓછા ભાવ મળે છે અને કોઈ પણ પ્રકારનો આ યાર્ડમાં કંસનો દરબાર જે કહેવામાં આવે કે જે તે ખરેખર એમાં આવવા માટેની કોઈને ફરજ પાડવામાં નથી આવતી. ખેડૂત સ્વતંત્ર છે પણ કમનસીબે આપણી એ છે કે ખેડૂત ઘરે વેચે કે યાર્ડમાં વેચે એને પૂરતા એની મહેનતના પ્રમાણમાં ભાવ નથી મળતા. તમે વિચાર કરો કે એક સામાન્ય નોકરિયાત હોય કે જેનો સામાન્ય પગાર 30, 40, 50 હજાર હોય એવા નોકરિયાત અને એ માત્ર પોતે જ એક કામ કરતો હોય, સર્વિસ કરતો હોય અને એનો પરિવાર એની પાછળ બધો જ કોઈ અભ્યાસ કરતો હોય કે બીજું પણ એ કોઈ મહેનત નથી કરતા. ખેડૂતનો પરિવાર એનો નાનો 10 વર્ષનો બાળકથી લઈને 70 વર્ષના ડોસા પણ ખેતીનું કામ કરતા, આખો પરિવાર કામ કરતો હોય. ઘરમાં એની બેન, દીકરી, માતા એ બધા જ કામ કરતા હોય, આખો પરિવાર કામ તો કરતો હોય તો પણ વર્ષે એને 50 વીઘાનો ખાતેદાર હોય ને એને 2-2.5 લાખ રૂપિયા નથી મળતા. આ વિચાર કરવા જેવી વાત છે. અને પછી તમે જુઓ કે જે નોકરી કરતા હોય, મેં એકવાર અભ્યાસ કર્યો કે જે લોકો સર્વિસ કરે છે જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં, સરકારી ડિપાર્ટમેન્ટમાં, તો એને ભથ્થા કેટલા પ્રકારના મળે? એને 33 પ્રકારના ભથ્થા મળે ધાર્મિકભાઈ. 33 પ્રકારના એલાઉન્સ મળે છે. એને કપડા ધોવાનું એલાઉન્સ પણ અમુક જગ્યાએ મળે છે. ખેડૂતને બિચારા કપડા હોય જ નહીં ને પહેરવાના, કે ધોવાના ક્યાં આવે? આ વિચારવા જેવી વાત છે. ખેડૂતને નુકસાની થાય છે, આપણે શું આપીએ છીએ? ઘણા એમ કે ખેડૂતને 12 મહિને હમણાં સરકાર આપે છે 12,000 રૂપિયા. ભાઈ 12,000 રૂપિયા એટલે શું એમાં ખેડૂતને? તમે એકવાર ખેતરમાં કાળા તડકામાં કે રાતના અંધારામાં તમે ત્યાં જઈ તો જુઓ ભાઈ, પરસેવો તો પાડી જુઓ. આ ઉત્પાદન કેમ આવે છે ખબર છે? અહીંયા એસી માં બેસવાથી નથી આવતું. એટલે ખરેખર આ આપણી સમસ્યા છે. ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોને પોતે લોહી પરસેવો એક કરીને ઉત્પાદન કરેલું જણસ, જે જણસી છે એના પૂરતા ભાવ નથી મળતા. ખેડૂતનો પરિવાર ખરેખર પીડા અનુભવે છે અને ખેતી કેમ છો, ખેતી છોડીને જતા રહે. આપણા ગામડા ખાલી થઈ ગયા છે. સારા સારા ખેડૂતો શું કારણ છે? ખેતીમાં અરે ખેડૂતના ઘરમાં 100 વીઘા ખાતેદાર હોય ને એના દીકરાને કોઈ દીકરી દેવા તૈયાર નથી. આ પરિસ્થિતિ તો આપણે નિર્માણ કરી છે. એટલે ગામડામાં ખરેખર ખેતી કરે છે એને આપણે ધન્યવાદ આપવા પડે કે કુદરતનો, વેપારીનો, સરકારનો, ચોરનો, ચોરી કરવા વાળા, અસો એટલે હું એને જે પકવો એમાં ચારી દેવા વાળા, આ બધાનો ત્રાસ સહન કરીને પણ બિચારો પકવે છે. અને એ એકલા પરિવાર માટે નથી પકવતો, દેશ માટે પકવે છે. આ તો બિચારા આજીવિકા એની પર છે, ના પકવે તમે ખાવાના શું? એટલે ખરેખર સરકારે ગંભીરતાથી ખેડૂતોની સમસ્યા, આ જે ભાવ નહીં મળવાની, પૂરતા ભાવ નહીં મળવાની, એ ખરેખર એ સમસ્યાની હલ કરવી જોઈએ. એ ખરેખર તાતી જરૂરિયાત છે આજના સમયમાં. ઘનશ્યામભાઈ, છેલ્લો સવાલ મારે જે તમને પૂછવો છે ને, એ સવાલ થોડો અલગ છે. થોડો એટલે કે ખેડૂતોને લગતો છે, પરંતુ આમ તમે જુઓ તો એ રાજકીય સવાલ થઈ જાય છે. વાત એ છે કે હવે આ મેન્ડેટ સિસ્ટમ પણ શરૂ થઈ ગઈ છે અને આ મેન્ડેટ સિસ્ટમનો વિરોધ ખેડૂતો પણ કરતા રહ્યા છે. ઘણી વખત ભારતીય જનતા પાર્ટીને ફાયદો પણ થાય છે. મેન્ડેટ કયા ઇલેક્શનની વાત કરો છો? હા, સહકાર ક્ષેત્રમાં જે મેન્ડેટ આપવામાં આવે છે એની વાત કરી રહ્યા મેન્ડેટ આપવા, સહકાર ક્ષેત્રમાં મેન્ડેટ આપવામાં આવે છે, બિલકુલ ગેરવ્યાજબી છે. એ તો સારાને બદલે મારાને પસંદ કરવા માટેનો મેન્ડેટ છે. જેને લોકો મતદારો પસંદ ન કરે એ ઉમેદવારને ઠોકી બેસાડવા માટેનો મેન્ડેટ છે. મેન્ડેટ પ્રથા ખરેખર ખોટી છે અને ખેડૂતો જે ઈચ્છે એને ચૂંટી કાઢે, આ સિસ્ટમ થવા દેવી જોઈએ. એટલે મેન્ડેટ બહુ ગેરવ્યાજબી છે. મારો અંગત અને સ્પષ્ટ અભિપ્રાય છે.
મેન્ડેટ પ્રથા હા. આવવી જ ના જોઈએ. ખૂબ સારી બાબત કહેવાય, કારણ કે તમે તો પોતે માર્કેટિંગ યાર્ડમાં આટલા વર્ષો સુધી ચેરમેન પણ રહ્યા. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે પણ મને યાદ છે ખૂબ સારા સંબંધો છે. આમ છતાં પણ બોલવું એમ મોટી વાત કરી શકાય. પણ જોઈએ હવે આવનાર સમયમાં શું થાય છે. જી. કાર્તિકભાઈ, મેન્ડેટ પ્રથા આવ્યા પછી મેં જોયું છે કે જે ઉમેદવારને ખેડૂતો સ્વીકારવાના નથી એવા ઉમેદવાર 10 માંથી 2 કે 3 ને ઠોકી બેસાડવા, આ માત્ર મેન્ડેટ નું કામ છે. બસ ને મારા જોઈએ, મેન્ડેટમાં સારા હોય જરૂરી નથી. મેન્ડેટમાં પણ બરાબર. પૈસાનો દંડ ચાલે છે ઘનશ્યામભાઈ પાછો. ભાઈ જો એક દૂષણ આવે તો બીજા દૂષણને ચોક્કસ એ પોષણ આપે ને આવે જ. તમે દૂષણને તમે આવકારો છો તો બીજું દૂષણ આવવાનું જ છે. બરાબર છે. લોકોને જો ખરેખર તમે લોકોના મતથી તમે કોઈ પણ ચૂંટણી કરવા માંગતા હો તો ઉમેદવાર પણ લોકો પસંદ કરે એને જ તે પ્રતિનિધિ બનાવવો જોઈએ, નહીં કે પસંદ કરાયેલો. મારા ને નહીં ભાઈ. બરાબર. જી જી ઘનશ્યામભાઈ, જોઈએ હવે આવનાર સમયમાં શું થાય છે. આપ અમારી સાથે જોડાયા, આપે પોતાનો પક્ષ મૂક્યો, આપનો જે અનુભવ છે એ આપે વાત. ધન્યવાદ. થેન્ક યુ. તો આ હતા મહુવા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન. તમે જુઓ કે આપણે ચેરમેન સાથે વાત કરીએ તો આપણને એ પણ ખબર પડે કે આ પ્રકારની પરિસ્થિતિમાં ચેરમેન શું નિર્ણય લે, કેવા પ્રકારની પરિસ્થિતિ હોય. એમણે વાત કરી, એમણે માર્કેટિંગ યાર્ડની પણ વાત કરી, એમણે વેપારીઓની પણ વાત કરી અને એમણે ખેડૂતોની પણ વાત કરી. છેલ્લે મેન્ડેટની પણ વાત કરી. જોઈએ હવે આવનાર સમયમાં શું થાય છે. મેન્ડેટને લઈ કઈ સુધારો આવે છે કે નહીં, ખેડૂતોનું શોષણ ઓછું થાય છે કે નહીં, અને આ વચ્ચેનો કોઈ મોટો રસ્તો કાઢવામાં આવે છે કે નહીં. જોકે એમણે કહ્યું એમ ડુંગળીને લઈને એમણે પત્ર પણ લખેલા છે. પણ જો કે પત્ર કેટલા નેતાઓ લખતા હોય છે, કેટલી વાતો કરતા હોય છે, પણ વાત એ છે કે એને લઈને જવાબ ક્યારે મળે, આઉટપુટ ક્યારે મળે, એ અતિ મહત્વનું પણ હોય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કડદા બાબતે, ખેડૂતોના પ્રશ્ન બાબતે આપણે ગુજરાત તક પર અલગ અલગ મુદ્દે સમાચાર આપતા રહીશું. ગુજરાત તક સાથે જોડાયેલા રહેજો. આ ચર્ચા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. ખબર ના હોય, જેમને માહિતી ના હોય, ઘનશ્યામભાઈએ જે વાત કરી એનાથી અવગત ના હોય તેમને શેર પણ કરજો આ વિડીયો. ધન્યવાદ.